હેલો ફ્રેન્ડ્સ, અ પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. ગરમી ધીરે ધીરે વધી રહી છે અને બાળકોને અને મોટા સૌને ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે, ખરું ને? તો આજે એવી જ સૌને ભાવતી રેસીપી લઈને હું આવી ગઈ છું. આજે બનાવીશું આપણે કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ. તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 1.5 કપ જેટલું પહેલા વ્હિપ્ડ ક્રીમ લેવાનું છે. એ વ્હિપ્ડ ક્રીમ આપણે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. અહીંયા મારી પાસે વ્હિપ કરેલું જ ક્રીમ છે. આ 1 કપ થયું. બીજું આપણે 1/2 કપ લેશું. વન ફોર્થ કપ મિલ્ક પાવડર છે. કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર તમે લઈ શકો છો. એને આપણે આની અંદર એડ કરીશું. 1/4 કપ કન્ડેન્સ મિલ્ક છે, એને પણ આપણે એડ કરીશું. એ સ્વીટનિંગ માટે છે. મિલ્ક નાખ્યા પછી થોડીક ગળાશ આવી જતી હોય છે, એટલે જો તમે શુગર ન નાખવી હોય તો એ એવોઇડ કરી શકો છો. પણ ઘણાને થોડુંક વધારે સ્વીટ ભાવતું હોય તો તેઓ અહીંયા 1/2 કપ જેટલી શુગર પાવડર લઈ શકે છે. આપણે વ્હિપ ક્રીમ ને વ્હિપ કરવું હોય હંમેશા યાદ રાખવાનું, એની માટે આપણે આવું બીટર લેવાનું હોય છે. જેનાથી આ બ્લેડ હોય એને લીધે અંદર હવાના પાર્ટિકલ્સ ભળે, જેને લીધે ફ્લફી બનતું હોય છે. આપણે આને બીટ કરીશું. 1 કપ આપણે મિલ્ક લીધું છે. ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે. ઠંડુ દૂધ લેવાનું છે. વેનીલા એસેન્સ છે. વેનીલા એસેન્સ ઓપ્શનલ છે. જો તમારે કુકીઝ એન્ડ ક્રીમમાં બિસ્કિટની જ ફ્લેવર જોઈતી હોય તો આપણે એ નાખવું જરૂરી નથી. અહીંયા હું 2 થી 3 ડ્રોપ્સ નાખીશ. ફરી આપણે એને બીટ કરીશું. હવે ઓરિયો બિસ્કિટ છે, એને વચ્ચેથી જે વ્હાઈટ પોર્શનનું ક્રીમ હોય એ કાઢી અને આપણે એને મિક્સચરમાં ચર્ન કરી લીધું છે. અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન જેટલું ઓરિયો બિસ્કિટ પાવડર લેશું. હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે. જે કુકી ક્રીમ માર્કેટમાં અવેલેબલ છે આઈસ્ક્રીમ, એવો જ કલર આવી ગયો છે. હવે આપણે આ સ્ટેજે આઈસ્ક્રીમના મિશ્રણને એરટાઇટ કન્ટેનરમાં આપણે એને 3 કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકવાનું છે. ત્યારબાદ એને ફરીથી ચર્ન કરવાનું છે. આવું કોઈ પણ સાદું એરટાઇટ કન્ટેનર હોય એની અંદર આપણે એને સેટ કરવા મૂકીશું. ત્રણ કલાક પછી આપણે ફરીથી એને આ જ રીતે ચર્ન કરી લેવાનો છે. ઢાંકણને ઢાંકી અને આપણે એને ફ્રીઝરમાં 3 કલાક માટે સેટ કરવા મૂકીશું. 3 કલાક થઈ ગયા છે. હવે આપણે આઈસ્ક્રીમને ફરી પાછો ફ્રીઝરની બહાર કાઢીશું અને ફરીથી એકવાર આપણે એને ચર્ન કરીશું. થોડો ઠીક થઈ ગયો છે. ચર્ન કરવા માટે બોલમાં લઈ લેશું.
આપણે એને ચર્ન કરીશું. હવે અહીંયા મેં 8 થી 10 ઓરિયોના બિસ્કિટના વેલકમ બેક આફ્ટર 24 અવર્સ. તૈયાર છે કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ. હવે આપણે એને સર્વ કરીશું. ઓરિયો બિસ્કિટથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો રેસીપી ગમી હોય તો લાઈક અને શેર જરૂરથી કરશો.